નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દર્શન રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ લેક્ચરમાં આપણે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પરિણામ જે આવ્યું તેના વિશે, સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ વિશે અને એ જ રીતે વિધાનસભા અંગે વિગતો મેળવવાની છે. સૌપ્રથમ આપણે એ જોઈએ કે આ પાંચ રાજ્યોમાં કોનો સમાવેશ થતો હતો. તો એમાં એક રાજસ્થાન, ત્યાર પછી એક મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમનો સમાવેશ થતો હતો. તો આ પ્રકારનો સવાલ ચોક્કસથી પૂછાય કે નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થતો હતો અથવા થતો નહોતો. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમનું ચૂંટણી પરિણામ આવ્યું અને કેટલાક રાજ્યોમાં સત્તા પરિવર્તન થયું. તો એ અંતર્ગત આપણે વિગતો મેળવીએ કે કયા રાજ્યમાં કોની સરકાર આવી છે. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ રાજસ્થાનથી. મિત્રો, જેમ ગુજરાત વિધાનસભામાં 182 સીટ છે તેમ રાજસ્થાન વિધાનસભામાં 199 સીટ છે. એટલે કે બહુમતી માટે સરકાર બનાવવા માટે કેટલી સીટ જોશે? તો કે 100 સીટ જોશે. આમાંથી ચૂંટણી પરિણામ કઈ રીતે આવ્યું? તો કે કોંગ્રેસને હાલમાં 99 બેઠક મળેલી છે. ગત ટર્મની અંદર બીજેપી સરકારમાં હતી અને વસુંધરા રાજ સિંધિયાની સરકાર હતી. ત્યાં આગળ અત્યારે બીજેપીને 73 બેઠક મળી છે. એટલે કે કોંગ્રેસ સરકાર બનાવે તે નિશ્ચિંત થઈ ગયું છે અને બીજેપી ઓપોઝિશનમાં જશે. બીએસપીને એટલે કે બહુજન સમાજવાદી પાર્ટીને 6 બેઠક મળી છે અને અધર અપક્ષ સહિત અધર પાર્ટીને ટોટલ 21 જેટલી બેઠક મળી છે. એવું કહેવાય છે કે રાજસ્થાનના લોકો છે સરકારને રિપીટ કરતા નથી, તો એમનો ઇતિહાસ અત્યારે ફરી વખત પુનરાવર્તિત થયો છે. તો કોંગ્રેસને 99 બેઠક મળી છે, એટલે કે સરકાર બનાવવા માટે માત્ર એક જ સીટની જરૂર રહે છે. ત્યાર પછી આપણે અન્ય વાત કરીએ છત્તીસગઢ અંતર્ગત. તો છત્તીસગઢમાં વિધાનસભામાં ટોટલ કેટલી બેઠક છે? તો કે એમાં ટોટલ 90 બેઠક છે. એનો મતલબ શું થયો? તો કે સરકાર બનાવવા માટે 46 બેઠકની જરૂરિયાત છે. ચૂંટણી પરિણામ કંઈક આ મુજબ આવ્યું કે કોંગ્રેસને 68 બેઠક, ત્યાર પછી બીજેપી જે અત્યાર સુધી ત્યાં સરકારમાં હતી અને રમણસિંહની સરકાર હતી ત્યાં આગળ એમને 15 બેઠક મળી. બીએસપી એટલે કે બહુજન સમાજવાદી પાર્ટીને 2 બેઠક અને જેસીસી એટલે કે જનતા કોંગ્રેસ છત્તીસગઢને 5 બેઠક મળે છે. 46 બેઠકની જરૂરિયાત છે અને કોંગ્રેસને 68 બેઠક મળી, એટલે કે તેમની સરકાર નિશ્ચિંત છે. ત્યાર પછી આપણે વાત કરીએ મધ્યપ્રદેશ અંતર્ગત. મધ્યપ્રદેશની સિચ્યુએશન કયા પ્રકારની છે? તો કે મધ્યપ્રદેશમાં ટોટલ વિધાનસભાની બેઠકો 230 છે. સરકાર બનાવવા માટે જોઈએ 116 બેઠક. અત્યાર સુધી ત્યાં બીજેપીની સરકાર હતી અને શિવરાજસિંહ ચૌહાણ ત્યાં આગળ મુખ્યમંત્રી હતા. હાલમાં ત્યાં આગળ કોંગ્રેસને સૌથી વધારે સીટ મળી છે 114. બીજેપી છે એમને કેટલી સીટ મળી છે? તો કે 109 સીટ મળી છે. ત્યાર પછી આપણે વાત કરીએ બીએસપી એટલે કે બહુજન સમાજવાદી પાર્ટી. તો એમને મળે છે 2 સીટ, સમાજવાદી પાર્ટીને 1 સીટ મળે છે અને અધર જેટલી પણ પાર્ટીઓ કે અપક્ષ હતા તેમને મળી અને 4 બેઠક મળે છે. એટલે કે 116 સરકાર બનાવવા માટે જોઈએ છે. કોંગ્રેસને સૌથી વધારે 114 મળે, એટલે કે 2 જો અધર કોઈ પણ જગ્યાએથી એ ગઠબંધન કરી લેશે તો એમની સરકાર બનાવવી નિશ્ચિંત થઈ ગઈ. જે ભાજપાના ગઢ કહેવાતા એવા છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં અત્યારે કોંગ્રેસ આગળ નીકળી ગયું અને એટલા માટે રાહુલ ગાંધી છે થોડા ફોર્મમાં દેખાય છે અને આ વ્યક્તિ થોડા ચિંતિત દેખાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ મિઝોરમ અંતર્ગત. મિઝોરમમાં ગત વખતે કોંગ્રેસની સરકાર હતી અને તેમાં લાલ થાનહાવલા એ મુખ્યમંત્રી પદે હતા, પરંતુ હાલમાં ત્યાં આગળ MNF એટલે કે મિઝો નેશનલ ફ્રન્ટને સૌથી વધારે બેઠક મળી છે, બહુમતી મળી છે અને 26 સીટ તેની પાસે રહેલી છે. યાદ રાખીએ કે વિધાનસભામાં ત્યાં આગળ 40 બેઠક છે. હવે ઘણા વિદ્યાર્થીઓને સવાલ ચોક્કસથી બનશે કે ભાઈ જ્યારે ઇન્ડિયન પોલિટી ભણ્યા હોય, બંધારણ ભણ્યા હોય ત્યારે વાંચવામાં આવ્યું હોય કે ભાઈ વિધાનસભામાં ઓછામાં ઓછી 60 બેઠક હોવી જોઈએ, તો પછી મિઝોરમમાં 40 બેઠક હોવા છતાં વિધાનસભા શા માટે? તો એનો જવાબ એવો કંઈક છે કે 3 રાજ્યો અપવાદ અંતર્ગત આવે છે, જેમાં મિઝોરમ, ગોવા અને સિક્કિમનો સમાવેશ થાય છે. મિઝોરમ અને ગોવામાં 40 બેઠકો છે અને સિક્કિમમાં માત્ર 32 બેઠક છે વિધાનસભામાં. તેમ છતાં ત્યાં આગળ વિધાનસભા અસ્તિત્વ ધરાવે છે. મિઝો નેશનલ ફ્રન્ટને 26 બેઠક મળી, એટલે કે તેની સરકાર નિશ્ચિંત થઈ.
બીજેપીની આપણે વાત કરીએ તો એમને 1 બેઠક મળી અને કોંગ્રેસ જે અત્યાર સુધી ત્યાં સરકારમાં હતી એમને 5 બેઠક મળે છે અને અધરને ત્યાં આગળ 8 બેઠક મળે છે. તો આ પ્રકારના મિઝોરમના ચૂંટણી પરિણામ થયા. ત્યાર પછી આપણે વાત કરવાની છે તેલંગાણા. તેલંગાણામાં કયા પ્રકારની સિચ્યુએશન રહી? તો કે તેલંગાણામાં પહેલા તો ટોટલ વિધાનસભાની સભ્ય સંખ્યા છે 119, એટલે કે બહુમતી માટે કેટલા જોઈએ? તો કે 60 સભ્યો જોઈએ. તેલંગાણામાં સપ્ટેમ્બર 2018 મહિનામાં તત્કાલીન મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે વિધાનસભાનું ભંગ કરાવી દીધો, એટલે કે વિસર્જન કરાવી દીધું. ખરેખર એમનો કાર્યકાળ પૂર્ણ ક્યારે થવાનો હતો? તો કે 2019માં થવાનો હતો, પરંતુ કેટલાક રાજકીય દબાણને વશ થઈ, પોલિટિકલ ઇશ્યુઝને ધ્યાનમાં રાખી વહેલી વિધાનસભાનો ભંગ કરાયો અને ચૂંટણીઓને વહેલા નોતરી દીધી. 2019ના સ્થાને 2018માં ચૂંટણીઓ કરાવી દીધી. તો એઝ પર એક્સપેક્ટેશન કે જે અપેક્ષા હતી એ મુજબ TRS પાર્ટીને બહુમતી મળી અને એમને ટોટલ 88 બેઠક મળે છે 119માંથી. TRS એટલે કે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ અને કે ચંદ્રશેખર રાવ મુખ્યમંત્રી બને એ પ્રકારની પૂરી શક્યતાઓ છે, લગભગ કન્ફર્મ છે. ત્યાર પછી કોંગ્રેસની આપણે વાત કરીએ તો તેમને કેટલી બેઠક મળે છે? તો કે તેમને 21 બેઠક મળે છે અને બીજેપીને 1 બેઠક મળે છે. ઘણા બધા પોલિટિકલ દાવપેચ ઉપરાંત ત્યાં આગળ કોંગ્રેસ કે ભાજપને બહુમતી મળતી નથી અને અન્યને 9 બેઠક ત્યાં આગળ જાય છે. તો આપણે વાત કરી છે 5 રાજ્યોના ચૂંટણી પરિણામ અંતર્ગત. ત્યાર પછી આપણે વાત કરીએ કેન્દ્રીય ચૂંટણી પંચ અંતર્ગત. કેન્દ્રીય ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને ચૂંટણીઓ કે જે લોકશાહીનો એક ચોથો આધાર સ્તંભ છે અને એવું કહેવાય છે કે ભાઈ લોકશાહી દેશો હોય ત્યાં આગળ બુલેટને સ્થાને બેલેટથી સત્તા પરિવર્તન થતું હોય છે. તો ચૂંટણીઓ એકદમ ટ્રાન્સપેરન્ટ રીતે થાય એ સૌ માટે હિતાવહ હોય છે. તો એ જવાબદારીભર્યું કામ ચૂંટણી પંચ કરાવતું હોય છે. અનુચ્છેદ નંબર 324માં કેન્દ્રીય ચૂંટણી પંચનો ઉલ્લેખ છે અને એનું માળખું કંઈક આ પ્રમાણે છે કે એક મુખ્ય કમિશનર અને બાકીના 2 અન્ય કમિશનર હોય છે. મુખ્ય ચૂંટણી કમિશનર હાલમાં સુનિલ અરોરા છે અને અન્ય કમિશનરમાં એક અશોક લવાસા છે. અન્ય નિયુક્તિ થવાની બાકી છે. કોના દ્વારા નિમણૂક થશે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા થશે. અને ક્યાં સુધી કામ કરશે? તો કે 6 વર્ષ અથવા 65 વર્ષ જે વહેલું તે ત્યાં સુધી તેઓ કામ કરશે. મુખ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવા માટે સંસદીય પ્રક્રિયામાંથી પસાર કરાવવો પડશે ઠરાવને, અને જો અન્ય કમિશનરને દૂર કરવા હોય તો મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણથી રાષ્ટ્રપતિ એમને દૂર કરાવી શકશે. તો આપણે ચૂંટણી પંચ અંતર્ગત વિગતો મેળવી. હાલમાં ચૂંટણી પંચ EVMનો ઉપયોગ કરી રહ્યું છે. આ જે EVM છે એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, અને તેનો સૌપ્રથમવાર દેશમાં ઉપયોગ નવેમ્બર 1998માં થયેલો. ત્યાર પછી અન્ય વિગત આપણે જોઈએ તો VVPATનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે, એટલે કે વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેલ. આ પૂર્ણ નામ પણ અગાઉ પૂછાયેલું છે. VVPATનો સૌપ્રથમવાર ઉપયોગ નાગાલેન્ડની નોક્સન બેઠક પરથી કરવામાં આવેલો. ત્યાર પછી મિઝોરમમાં 40 બેઠકમાંથી 10 બેઠક ઉપરની ચૂંટણીમાં કરવામાં આવેલો. અને એવું પૂછવામાં આવે કે સમગ્ર રાજ્યમાં તેનો સૌપ્રથમવાર ઉપયોગ થયો હોય એવું કયું રાજ્ય છે? તો એવું રાજ્ય બને છે ગોવા. અને ત્યાર પછી ગુજરાત વિધાનસભાની જે ચૂંટણીઓ થઈ ડિસેમ્બર 2017માં, તો ગુજરાત એ સાથે બીજું સ્ટેટ બને છે. ત્યાર પછી મિત્રો આ જે કંઈ ચૂંટણીઓ હતી વિધાનસભા માટેની ચૂંટણીઓ હતી. તો વિધાનસભા શું હોય છે? તો કે એક રાજકીય ગૃહ હોય છે જેનો ઉલ્લેખ ભારતીય બંધારણમાં 170 અંતર્ગત કરવામાં આવ્યો. એ જ રીતે ભારતમાં 7 રાજ્યો એવા છે કે જ્યાં આગળ વિધાન પરિષદ રહેલી છે. તો એ વિધાન પરિષદનો ઉલ્લેખ ભારતીય બંધારણમાં કલમ 171માં કરવામાં આવેલો છે. હાલમાં કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ છે? તો 7 રાજ્યોમાં વિધાન પરિષદ છે, જેમાં એક જમ્મુ એન્ડ કાશ્મીર, એ જ રીતે બિહાર, ત્યાર પછી કર્ણાટક, ત્યાર પછી તેલંગાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. એટલે કે આ 7 રાજ્યોમાં હાલમાં વિધાન પરિષદ આવેલી છે. વિધાન પરિષદ સ્થાપવા માટે શું હોય છે? તો કે જે તે રાજ્યની વિધાનસભા પહેલા તે અંગેનો ઠરાવ કરશે અને ત્યાર પછી સંસદને મંજૂરી માટે મોકલશે. હાલમાં 3 રાજ્યો એવા છે કે જેમણે મંજૂરી માટે ઠરાવ મોકલેલો હોય, જેમાં એક રાજસ્થાનનો સમાવેશ થાય છે.
ત્યાર પછી એક ઓડિશાનો સમાવેશ થાય છે અને એક આસામ રાજ્યનો સમાવેશ થાય છે. તો આ 3 રાજ્યોના નામ પણ આપણે યાદ રાખીએ. એક રાજસ્થાન, ઓડિશા અને આસામનો સમાવેશ થાય છે. વિધાનસભા છે એ મિત્રો નીચલું ગૃહ છે અને વિધાન પરિષદ એ ઉપલું ગૃહ છે. વિધાનસભામાં દર 5 વર્ષે ચૂંટણીઓ થાય છે, જ્યારે વિધાન પરિષદ છે એ કાયમી ગૃહ છે, એટલે કે ત્યાં આગળ એક સાથે તેનું વિસર્જન થતું નથી. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. વિધાનસભાની ચૂંટણી પ્રત્યક્ષ ધોરણે થતી હોય છે, જ્યારે વિધાન પરિષદની ચૂંટણી પરોક્ષ રીતે થતી હોય છે. કોઈ વ્યક્તિએ વિધાનસભાની ચૂંટણીમાં ઊભા રહેવું હોય તો ઓછામાં ઓછા 25 વર્ષ જોઈએ અને વિધાન પરિષદની ચૂંટણી માટે ઊભા રહેવું હોય તો ઓછામાં ઓછા 30 વર્ષ જોઈએ. ત્યાર પછી આપણે વિગત મેળવીએ તો વિધાનસભાને યંગ હાઉસ કહેવાય છે અથવા તો નીચલું ગૃહ કહેવાય છે, જ્યારે વિધાન પરિષદને એલ્ડર હાઉસ અથવા તો ઉપલું ગૃહ કહેવાય છે. વિધાનસભામાં મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોઈ શકે તો કે 500 હોઈ શકે અને ઓછામાં ઓછી કેટલી હોઈ શકે તો કે 60 હોઈ શકે. વિધાન પરિષદમાં મહત્તમ કેટલી હોઈ શકે તો કે વિધાનસભાની 1/3 વધે નહીં તેટલી અને ઓછામાં ઓછી કેટલી હશે તો કે 40 હશે. અચ્છા, આ વિધાન પરિષદમાં કોઈ રાજ્ય અપવાદમાં છે ખરું તો કે યસ. એમાં એક જમ્મુ કાશ્મીર અપવાદમાં છે. જમ્મુ કાશ્મીરમાં 36 બેઠક હોવા છતાં વિધાન પરિષદ અસ્તિત્વ ધરાવે છે. તો મિત્રો, આપણે આ લેક્ચરમાં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામ, ચૂંટણી પંચ અને એ જ રીતે વિધાનસભા અંતર્ગત વિગતો મેળવી. વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરશો, એને શેર કરશો. વિડીયો માટેની જે ચેનલ છે યુટ્યુબ ચેનલ એમને સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ન ભૂલશો. બેલ આઇકન પ્રેસ કરવાથી તમને તમામ નવા લેક્ચર્સની અપડેશન મળતી રહેશે, નોટિફિકેશન મળતી રહેશે. થેન્ક યુ.